સુરત પોલીસે બેસ્તાન વિસ્તારમાં નકલી તબીબો બની અને ક્લિનિક ચલાવતા 4 મુન્નાભાઈ MBBSની ધરપકડ કરી છે। આ લોકો છેલ્લા લાંબા સમયથી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાની ફરિયાદો સામે આવતા પોલીસે સમગ્ર વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું, જેમાં 22 જેટલા તબીબોને ચેક કર્યા બાદ 4 જેટલા બોગસ તબીબો ઝડપાયા। તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી શ્રમિક વિસ્તારોમાં વગર ડિગ્રીએ અથવા બનાવટી ડિગ્રી મેળવી દવાખાનાઓ ખોલી લોકોના જિંદગી સાથે ચેડા કરતી નકલી ડોક્ટરોને શોધી કાઢી અને એક ખાસ અભિયાન શરૂ કર્યું છે। એ અંતર્ગત બેસ્તાન પોલીસ દ્વારા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી દરેક જગ્યાએ ડમી પેશન્ટો મોકલી ખાતરી તપાસ કરાવતા આવી હતી। જોકે આ સાથે પોલીસ માણસો અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત સુરતની ટીમના સભ્યોને સાથે રાખી ટીમના માણસો દ્વારા બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરતા બેસ્તાન વિસ્તારમાંથી 22 તબીબોને ચેક કરતા તેમાંથી કુલ 4 બોગસ તબીબો દ્વારા ક્લિનિકો ખોલી આવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી। બોગસ તબીબોને શોધી તથા તેમના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ, મોબાઈલ નંગ 4 મળી કુલ ₹26,802ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। મોહમ્મદ જાવેદ, મોહમ્મદ ઇન્દુ શેખ, વિવેકાનંદ બીજ્ય કૃષ્ણા બિસ્વાલ, મોહમ્મદ લતીફ, મોહમ્મદ રજા અંસારી, મલય મોહનીશ બિસ્વાનને પકડી પાડ્યા છે। પકડાયેલ આરોપીમાં પાસે જાણવાનો પ્રયાસ કરતા છેલ્લા 15 વર્ષથી તેઓ સુરત ખાતે આ પ્રકારે બોગસ ડોક્ટર બનીને પ્રેક્ટિસ કરતા હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બપોર બાદ કોર્ટમાં રજૂ કરશે। આ તમામ લોકોનું કહેવું છે કે ઉત્તર પ્રદેશ ખાતેથી તેઓ ડિગ્રી મેળવ્યા બાદ છેલ્લા 15 વર્ષથી સુરતમાં આ પ્રકારે પ્રેક્ટિસ કરતા હતા। એક તબીબ તો છેલ્લા 44 વર્ષથી પ્રેક્ટિસ કરતા હોવાનું જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત।